ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારું નામ ડૉક્ટર વિપુલ રૂપારેલિયા છે. બાય પ્રોફેશન ફિઝિયોથેરાપિસ્ટ છું. આપણે બધા સવારથી સાંજ સુધી કોઈ એક બાબતમાં આપણે દરેક કોમન હોય ને બધાનું દોડ આપણી, તો એ છે સફળતા. સફળતા કદાચ આપણા પ્રોફેશનમાં હોય, હેલ્થ ફિટનેસમાં હોય, રિલેશનશિપમાં હોય, કે કોઈ સોશિયલ નામ કરવામાં હોય, સ્પોર્ટ્સમાં હોય, કોઈ પણ જગ્યાએ સફળતાના ચોક્કસ પ્રિન્સિપલ્સ મોર દેન 150 યર્સથી સ્ટડી થતા આવ્યા છે કે એમાં આ કરો તો સફળતા મળે, આ કરો તો જલ્દી સફળતા મળે. આવા બધા પ્રિન્સિપલ્સ આપણે બહુ બધા અત્યાર સુધીમાં જોઈ ગયા છે. સૌથી વધારે સેલિંગ થતી બુક્સ હોય કોઈ બુક ફેરમાં હોય કે ઓનલાઈન હોય, મોટિવેશનલ ઇન્સ્પિરેશનલ બુક્સ હોય ફોર સક્સેસ, હેલ્થ માટે કે બિઝનેસ માટે કોઈ પણ. આપણા બધાના મગજમાં એવું હોય કે સક્સેસ માટે અમુક વસ્તુ ઇનબિલ્ટ જોઈએ, આપણા અંદર પહેલેથી હોવી જોઈએ. ધારો કે તમારે સ્પોર્ટ્સમેન સારા એથ્લીટ બનવું છે, બાસ્કેટબોલ પ્લેયર બનવું છે સારા, તો તમારી હાઇટ હોવી જોઈશે, રાઈટ? તો તમારે એ એડેડ એડવાન્ટેજ છે. તમારે બહુ સારા સ્પ્રિન્ટ રનર થવું હોય તો તમારા લેગ્સના અમુક શેપ અને એનું એક બેલેન્સ હોવું જોઈએ, તો તમે એમાં વધારે આગળ નીકળી શકો. આપણા બધાના મગજમાં આવા કન્સેપ્ટ ફિટ થયેલા છે, રાઈટ? બે કોમન વસ્તુ આપણે બોલતા હોય લક સિવાયની, બે કોમન વસ્તુ છે. એક ટેલેન્ટ છે, કે માણસ પેઇન્ટિંગમાં કેટલું ટેલેન્ટેડ છે, રાઈટ? અને બીજું છે ઇન્ટેલિજન્સ, કે એ બહુ હોશિયાર છે, મેથ્સમાં છે કે કોઈ પણ XYZ સબ્જેક્ટમાં છે. આ બે આપણે રેગ્યુલરલી યુઝ થતા શબ્દો છે, ટેલેન્ટ અને ઇન્ટેલિજન્સ, રાઈટ? IQ, જે આપણે IQ કહીએ. હવે આમને જે અત્યારના આજે લેખકની આ જે બુક છે, એમણે એક અલગ વિષય પર સ્ટડી કર્યું કે જે લોકો ટેલેન્ટેડ નથી અને એમાં ખાસી એવી ઇન્ટેલિજન્સ નથી, જે હાઈ રેન્ક કહેવાય એવી, અને છતાં બી સક્સેસ છે, તો વોટ આર અધર થિંગ્સ ઇમ્પોર્ટન્ટ દેન ધીઝ ટુ થિંગ્સ, રાઈટ? અને એમને જ્યારે એ 10 વર્ષ સુધી એ સ્ટડી કરતા ગયા કન્ટિન્યુઅસલી, ત્યારે એમને જોવા મળ્યું કે આ બે ફેક્ટર જે આપણે બોલતા હતા ને એનાથી બી વધારે ઇમ્પોર્ટન્ટ બીજા બે ફેક્ટર છે, રાઈટ? લેખકનું નામ છે એન્જેલા ડકવર્થ અને એમનું બુક છે ગ્રીટ. ગ્રીટનો ગુજરાતી શબ્દ આપણે કરીએ તો જુજારુપન. માણસ ખંતથી કોઈ વસ્તુમાં લાગી રહે, એ વસ્તુ છે ગ્રીટ, રાઈટ? સફળતા મળતી હોય ને તમે એની પાછળ જાઓ, એ તો પહેલી વસ્તુ છે, એ કોમન વસ્તુ છે. પણ જ્યારે તમારા લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ, ફેલિયર આવતા હોય અને છતાં બી તમે એટલી જ ઇન્ટેન્સિટીથી લાગી રહો, એનું નામ છે ગ્રીટ. ઇન્ટેન્સિટી અને પરસિસ્ટન્સ, બે વસ્તુ. એક તો તમારો જુસ્સો ઓછો નહીં થવો જોઈએ, અને બીજું તમારી જે દોડ છે એ અટકવી નહીં જોઈએ. બે વસ્તુ, એનું નામ ગ્રીટ, રાઈટ? હવે જે વસ્તુ આપણા જિંદગીમાં ઇમ્પોર્ટન્ટ છે, કોઈ કામ કે પ્રવૃત્તિ એવી હોય કે જેમાં આપણે લાગી રહેવું જરૂરી હોય, એ આપણો ધંધો હોય કે સંબંધ હોય કે હેલ્થ હોય, રાઈટ? હેલ્થ તમે ઓવરનાઇટ ટ્રાન્સફોર્મ કરીને મેન્ટેન નહીં રાખી શકો. તમે જોન એબ્રાહમ કે વિરાટ કોહલીને વિચારો, તો એની ફિટનેસ વિશે વિચારો, તો તમે એવું નહીં કહી શકો કે 6 મંથ જીમ જયા વગર કે એના ફિટનેસના એના ડાયટ ઉપર કે ન્યુટ્રિશન ઉપર ફોકસ કર્યા વગર એ એવું બોડી મેન્ટેન રાખી શકશે નહીં. એ તમે આપણે જ વિચારીને કહી દઈશું કે હી હેઝ ટુ વર્ક એવરી ડે ટુ મેન્ટેન ધેટ ફિટનેસ એન્ડ હેલ્થ લેવલ, રાઈટ? હવે થોડા એક્ઝામ્પલ, આમાં જે બુકમાં એક્ઝામ્પલ છે ને એ રિલેટેડ ટુ USA UK છે, રાઈટ? એમાં સ્પોર્ટ્સમેનના છે, બિઝનેસમેનના છે, આર્ટિસ્ટના છે, સ્ટુડન્ટ્સના છે. બહુ સારા એક્ઝામ્પલ બચ્ચાઓ માટેના છે. અને એક પેરેન્ટિંગ ઉપર આખું ચેપ્ટર છે કે તમારું બચ્ચું વારે વારે કોઈ વસ્તુમાં શિફ્ટ થયા કરતું હોય, થોડી વાર એને આ કરવું છે, થોડી વાર એને આ કરવું છે, થોડી વાર આ કરવું છે, તો એને કેમ એક વસ્તુમાં આપણે લગાવી રાખીએ, રાઈટ? એની માટેનું એક ડેડિકેટેડ 25 પેજનું સરસ ચેપ્ટર છે પેરેન્ટિંગ ઉપરનું. એ બી આપણે લાસ્ટમાં એનું શોર્ટમાં ડિસ્કસ કરીશું, રાઈટ? જે એક્ઝામ્પલ લેવા છે ને એ આપણી અંદરના લેવા છે, રાઈટ? કોમન જે આપણે જોઈએ છે, શાહરૂખ ખાન, દરેક માણસ આપણે એને ઓળખીએ છીએ. શાહરૂખ ખાનનું ઇન્ટરવ્યૂ સક્સેસ બાબતે તમે સાંભળશો ને તો એનું એવું કહેવું છે કે તમારે જ્યારે બી સક્સેસ જોઈએ છે ને ત્યારે યુ કેન નોટ બી રેસ્ટફુલ, યુ કેન નોટ બી પીસફુલ, રાઈટ? બે શબ્દ કોમન છે. તમે જ્યારે તમારે સક્સેસની દોડ છે ને ત્યારે તમે કોઈ દિવસ આરામમાં રહી નહીં શકો. એમણે એવું કીધું કે થાક લાગશે,
દુખાવો થશે, કંટાળો આવશે, બધું જ થશે, તાવ આવશે, ઇન્જરી થશે, બટ સ્ટીલ તમારે જો ટોપ પર પહોંચવું છે તો યુ હેવ ટુ વર્ક એવરી ડે વિથ ફૂલ ઓફ ઇન્ટેન્સિટી એન્ડ ફોકસ. એવું કીધું કે જે લોકો રેસ્ટ કરે છે, ફરવા જાય છે, એવા મારા ફ્રેન્ડ્સ છે, એની મને જેલસી થાય છે. હું આઈ એનવી ધેમ. મને એમ લાગે છે કે એની લાઈફ બહુ સરસ છે. હું પોતે લેઝી છું. મને બાળકો સાથે રહીને વિડીયો ગેમ રમવાનું કે બુક્સ વાંચવાનું ને આવું બધું મને બહુ શોખ છે. પણ એ શોખ હું સેક્રિફાઈસ કરું છું ફોર બેટર, કે મારે એમાં સિલેક્ટ કરવાનું છે કે આઈધર આઈ વોન્ટ ટુ બી ટોપ ઓન માય પ્રોફેશન, ક્યાં તો હું એન્જોય કરીશ. રાઈટ? ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ એટ અ ટોપ લેવલ, યુ કેન નોટ બી એટ રેસ્ટ, બટ યુ હેવ ટુ બી રેસ્ટલેસ. એ તમારે સતત રેસ્ટલેસ રહેવું પડશે, રાઈટ, ઇન યોર ચોઝન ફિલ્ડ. બીજું જે બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે એ છે વિલ સ્મિથ. મ્યુઝિકમાં ગ્રેમી એવોર્ડ જીતનારા અને ઓસ્કર નોમિનેટેડ એક્ટર છે વિલ સ્મિથ. આપણે એની મૂવી જોઈ હશે, મેન ઇન બ્લેક કરીને જે સિરીઝ આવે છે, હમણાં નવો પાર્ટ આવે છે. એણે એવું કીધું કે આઈ વિલ ડાય ઓન ટ્રેડમિલ. એને પૂછ્યું કે તમારી સફળતાનું રાજ શું છે એમ. એણે કીધું આઈ વિલ ડાય ઓન ટ્રેડમિલ. તમે કદાચ મારાથી વધારે સ્માર્ટ હશો, મારાથી વધારે ઇન્ટેલિજન્ટ હશો, મારાથી વધારે હેન્ડસમ હશો, અને બીજા એવા 9 ફેક્ટર હશે જેમાં તમે મારાથી આગળ હશો, બટ ઇફ યુ એન્ડ આઈ get up on the treadmill, either you get down first or I will die on the treadmill. આપણે બે સાથે ટ્રેડમિલ પર ચડશું ને, ક્યાં તો તમે પહેલાં ઉતરશો અને કાં હું મરી જઈશ, ત્યાં સુધી હું નહીં ઉતરું. રાઈટ? આટલો જબરજસ્ત પ્રિન્સિપલ. એમનું કહેવાનું એવું હતું કે આજે હું જે વાત કરું છું ધેટ ઇઝ ફોર માય ક્રાફ્ટ, કે મારી એક્ટિંગમાં તમે મને તમારા કોન્ટેક્સથી હરાવી દેશો, તમારા એક્સપિરિયન્સથી મને હરાવી દેશો, કદાચ તમારા લુકથી હરાવી દેશો. એક્ટિંગમાં તો આપણે જાણીએ કે લુક બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? પણ તમે મને ક્યારેય મારી મહેનતમાં નહીં હરાવી શકો, કે જે એક્ટિંગ પ્રત્યેનું મારું ડેડિકેશન છે ને, એમાં તમે મને કોઈ દિવસ પછાડી નહીં શકો. આવા જ બીજા બહુ બધા એથ્લીટ્સના એક્ઝામ્પલ છે. રોનાલ્ડોનું એક્ઝામ્પલ છે, લિયોનાલ મેસીનું એક્ઝામ્પલ છે. બધાનું એક વસ્તુ કોમન છે કે એમની એફર્ટ, ડેડિકેટેડ એફર્ટ ઇન સિંગલ ડાયરેક્શન. આપણને નથી લાગતું કે વિરાટ કોહલીની લાઈફમાં બહુ બધા ફેલિયર્સ આવતા હોય, રાઈટ? એણે કોઈ આઈસીસીની ટ્રોફી નથી જીતા. આરસીબીની અત્યાર સુધીમાં 15 ટુર્નામેન્ટમાં એક બી એના કેપ્ટનશીપ કે વિધાઉટ કેપ્ટનશીપ કોઈ ટ્રોફી નથી. અને છતાંય આપણે એમ ગણીએ કે વિરાટ કોહલી ક્રિકેટમાં ટોપ પર છે અત્યારે બી છે, અને આમ બી ફોર એવર જેટલા બી ક્રિકેટર્સ હતા એમાં ઓવરઓલ જે ગ્રોથ જોઈએ આપણે, તો એમાં ટોપ પર છે. તો એના લાઈફમાં સક્સેસ ફેલિયર છે જ. આપણે એની સક્સેસનો ગ્રાફ એટલે જોઈએ છે કે હી ઇઝ રિપ્રેઝેન્ટિંગ હિમસેલ્ફ એવરી ડે, અને એની ડાયરેક્શન ફિક્સ છે અને એનું ફોકસ ફિક્સ છે, રાઈટ? બીજું એક એક્ઝામ્પલ સ્વિમરનું છે. માઇકલ કરીને નામ છે, આગળનું તો નામ મને ભૂલાઈ ગયું. એમનું એક્ઝામ્પલમાં એવું છે કે યુ હેવ ટુ કમ્પીટ વિથ યોર સેલ્ફ એવરી ડે. આજે મેં 100 મીટરની જે મારી રેસ છે એમાં મેં ધારો કે 10.5 સેકન્ડ લીધા છે, તો આવતીકાલે કોમ્પિટિશનમાં મારી સાથે 25 જણા હોય ને, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આઈ હેવ ટુ બ્રેક માય રેકોર્ડ એવરી ડે, રાઈટ? આવી વસ્તુ આપણે દરેક ફિલ્ડની અંદર કરી શકીએ. તમે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છો, તમે એક દિવસમાં 50 કોલ્સ કર્યા છે અને એમાંથી 50માંથી તમારો ચાલો સક્સેસ રેશિયો છે કે 10, રાઈટ? તો 2 સક્સેસ ગયા 10માંથી. તો તમે આવતીકાલે કેમ હું 70 કોલ કરું કે 100 કોલ કરું કે કેટલી વધારે એફર્ટ લગાવું બુક્સ વાંચવામાં. ધારો કે આપણે ફોકસથી 10 પાના રોજ વાંચવાનો નિયમ છે, તો 10નું 11 કેવી રીતે કરું સેમ ટાઈમમાં વિથ સેમ ઇન્ટેન્સિટી, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ઇન્ટેન્સિટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત આપણે કોઈ પ્રવૃત્તિ ચાલુ કરીએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, આપણને દરેકને ખબર હોય કે આ પ્રવૃત્તિ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અધવચ્ચેથી આપણે છોડી શું કામ દઈએ? કોઈ પણ પ્રવૃત્તિ આપણે સારા ઇન્ટેન્શનથી શરૂઆત કરી. ધારો કે હું આજે નક્કી કરું, આજે 1 જાન્યુઆરી છે, ચાલો 31 ડિસેમ્બરે નક્કી કર્યું કે મારા હેલ્થ ગોલ, તો મારે 5 કિલો વજન ઉતારવું છે અને મારા પોસ્ચર કરેક્ટ કરવું છે, કે માણસને ડાયાબિટીસ હશે કે બ્લડ પ્રેશર હશે તો આટલું લેવલ મારે આ વર્ષમાં અચીવ કરવું છે. એના માટેના એફર્ટ્સ બી ચાલુ કરશે શરૂઆતમાં, પણ એ કેમ લાંબો ટાઈમ ટકતું નથી? બહુ બધાને એક્સપિરિયન્સ હશે
કોમન વાત કરીએ તો 20 જણાનું ગ્રુપ હશે ફ્રેન્ડ્સનું, ઇક્વલ ફ્રેન્ડ્સ. નક્કી કર્યું હોય કે કાલથી ચોપાટીમાં ચાલવા જવું છે. સવારથી બધા જ ટ્રેક ને શૂઝ ને પહેરીને ચાલુ થઈ જશે. ફર્સ્ટ ડે તો 20 કે 19 સંખ્યા હશે જ. પણ આપણે ઇમેજિન કરી શકીએ કે 10મા દિવસે કે 21મા દિવસે કે 50મા દિવસે કેટલા લોકો હશે. આફ્ટર 10 days there will be 0.5%, રાઈટ, 50% જ હશે. અને તમે 30મા દિવસે કે 50મા દિવસે જોશો ને તો હાર્ડલી 3% વિલ બી ધેર, રાઈટ. એમાંથી બી એક જ એટલો એન્થુઝિયાસ્ટિક હશે, બીજા 2 તો પરાણે આવતા હશે, રાઈટ. એટલે એ જે ટકી રહી છે ને જે માણસ, ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ગ્રીટ. અને એમાં 4 સ્ટેજીસ છે ગ્રીટના. કોઈ માણસ ગ્રીટી છે કે નહીં, જુજારું છે કે નહીં, એમ ખંતીલું છે માણસ, કોઈ બિઝનેસમાં કે પોતાની જે વાત છે એમાં કન્સિસ્ટન્સ છે કે નહીં, એના 4 સ્ટેજ છે. પહેલો સ્ટેજ છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ આપણને બહુ બધી વસ્તુમાં પડે. ફેસબુકની કે ઇન્સ્ટાગ્રામની કોઈ રીલ જોઈ લીધી ને કે આનો ડાન્સ સરસ છે, આને આટલી બધી લાઇક્સ મળે છે, કેટલા બધા ફોલોઅર્સ છે, કાલથી આપણે આ જ કરવું છે. એક નવી યુટ્યુબની ચેનલ બનાવી છે અને આવા ડાન્સના વિડીયો બનાવવાના, આટલા ફોલોઅર્સ લઈ આવે છે. ઇન્ટરેસ્ટ જાગ્યો, કાંઈ પણથી કોઈ તમને એક સ્ટિમ્યુલસ મળ્યું, ઇન્ટરેસ્ટ આવી ગયો. બિઝનેસ આઈડિયા હશે કે કાંઈ પણ કોઈ એક્ટિવિટી હશે રિલેટેડ ટુ ઇન્ટરેસ્ટ. એટલે પેશન, એમાં પેશન્સ બિગિન્સ વિથ ઇન્ટ્રિન્સિકલી એન્જોઈંગ વોટ યુ ડુ. એટલે ત્યાંથી પેશનની શરૂઆત થાય. મને ક્રિકેટનો શોખ છે, કોઈને જોઈને આપણે નક્કી કર્યું કે મારે નાનપણથી એવું હતું ક્રિકેટર જ બનવું છે, ચાલો. તો એક આપણને એ ઇન્ટરેસ્ટ આવ્યો, એમાં મને ગમ્યું કે ચાલો મેં 5 સ્પોર્ટ્સ હતા અલગ અલગ મારા ઓપ્શનમાં. વોલીબોલ હતું કે હોકી હતું કે બાસ્કેટબોલ હતું, ક્રિકેટ હતું. તો મેં સિલેક્ટ કર્યું ક્રિકેટ, મને એમાં ઇન્ટરેસ્ટ છે, ચાલો. આ પહેલો સ્ટેજ. સેકન્ડ છે ને, જે આપણે વાત કરીને કે 20 જણાએ ચાલવાનું નક્કી કર્યું હતું અને 50 દિવસ પછી કેમ 3 કે 1 જ માણસ એટલું રહે છે. સેકન્ડ સ્ટેજ છે કેપેસિટી ટુ પ્રેક્ટિસ, રાઈટ, કેપેસિટી ટુ પ્રેક્ટિસ. આ જ વસ્તુને આપણા એક્ઝામ્પલ અંદરનું જોવું હોય તો એક લાઈવ એક્ઝામ્પલ છે ડૉક્ટર વિજય સવાણી. આવા આઈડિયા તો બહુ બધા લોકોને આવે કે આવું એક ગ્રુપ બનાવીએ, આવી પ્રવૃત્તિ ચાલુ કરીએ, આવું કરશું. તમે તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં બેઠા હશો ને તો જોવા મળશે કાંઈક નવો બિઝનેસ આઈડિયા લાવ્યા, આપણે આ કરવું છે, કાંઈક નવી એવી એક્ટિવિટી લઈ આવ્યા, કોઈ એવો શોખ ડેવલપ કરવાના વિચાર આવે. પણ એ ચાલુ થવા માટે પહેલું છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ બધાને છે બુક રિલેટેડ, અને હજારો એવા લોકો હશે કે જે અહીંયા સુધી ખબર છે તોય નથી પહોંચતા એવા, રાઈટ. તો પહેલું ઇન્ટરેસ્ટ એ લોકોને છે. સેકન્ડ થિંગ ઇઝ કેપેસિટી ટુ પ્રેક્ટિસ. 32 સેશન થાય, માણસ 5 સેશનમાં છોડી દે, 3 સેશનમાં છોડી દે, 10 સેશન પછી છોડી દે. પણ જે સતત પ્રેક્ટિસ છે, દેટ ઇઝ કેપેસિટી ટુ પ્રેક્ટિસ. એટલે કે એમને બી ઘણા ઇશ્યુઝ આવતા હશે એટલા દૂરથી અહીંયા સુધી પહોંચવા માટે. આપણામાંથી બહુ બધા લોકો બહાના બનાવી શકે કે હું આ રવિવારે આવ્યો તો આવતા 2 રવિવાર નહીં આવું, આ કામ છે. એમનો કેમેરા કે નહીં હોય તો આ પ્રોગ્રામ શક્ય નથી. એટલે આપણને બહાનું આવે છે તો આપણે એને પુટ ફોરવર્ડ કરીએ છીએ, એને બેકવર્ડ જવા દે છે. પ્રાયોરિટીમાં આ છે. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિસ. એક્ઝામ્પલ એટલે છે કે બીજું આપણું બિઝનેસ રિલેટેડ કે હેલ્થ રિલેટેડ સેમ વસ્તુ કરી શકીએ, રાઈટ. ફૂલ હાર્ટેડ, ફોકસ્ડ એન્ડ વિથ ડેઇલી ડિસિપ્લિન. આપણા બધાનું કામ અહીંયા સેશન પૂરું થાય ને આપણું કામ પૂરું, રાઈટ. આવતી વખતે જેને રિવ્યૂ આપવાનો હશે એને પ્રિપેર કરવાનું છે, બીજા ઓડિયન્સ છે એને ખાલી આવવાનું છે. પણ એમનું કામ અહીંયાથી શરૂ થાય. એ જઈને એડિટ કરવું, એના માટેના એફર્ટ્સ આપવા, યુટ્યુબ પર વિડીયો મૂકવો, અપલોડ કરવા, બહુ બધા કામ છે એડિટિંગને બધા. તો એમાં રેઝિસ્ટ કોમ્પ્લાસેન્સી. તમે ઢીલા થઈને બેસી ન શકો જો તમારો કોઈ ગોલ ફિક્સ છે તો, રાઈટ. થર્ડ થિંગ છે પર્પઝ. વેરી ઇમ્પોર્ટન્ટ. પર્પઝના ક્યાં તો માણસનું પર્પઝ શરૂઆતથી ક્લિયર હોય કે મારે આ કામ કરવું છે. આમનું જ એક્ઝામ્પલ છે. એમનો એક જ સિંગલ એજન્ડા અને પર્પઝ હતો વિજયભાઈનો કે આજે લોકો બધા રીલ્સમાં જે ટાઈમ આપે છે, અને રીલ્સ માટેના અત્યારે સ્ટડીઝ, હમણાં રિસેન્ટલી રીલ્સ આવી છે પણ એના 2 વર્ષના સ્ટડીઝ એટલા બધા શોકિંગ છે કે તમારે 10 વર્ષથી નીચેના બાળકને રીલ્સ જોવા માટે આપવાનું નથી. એનું માઇન્ડ એટલું બધું ડિસ્ટ્રેક્ટ કરે છે અને એટલા બધા નવા ઇનપુટ્સ નાખે છે એના અંદર. પણ શું કામ તોય આપણે કરીએ છીએ. મોટા બી નથી છોડી શકતા, બચ્ચા નહીં છોડી શકે. રીઝન છે કે એ લોકો એટલું સિમ્પલ અને એટલું એટ્રેક્ટિવ બનાવ્યું છે ને કે આપણે એનાથી બહાર નીકળી શકતા નથી.
પર્પઝ. હવે મેઇન વાત આવી કે એમને રીલ્સમાંથી બહાર નીકળવા માટે તમારે એક હેબિટ ચેન્જ કરવી છે, તો તમે સારી હેબિટ ઇન્સ્ટિલ કરશો ને તો પહેલી હેબિટ ઓટોમેટિક નીકળી જશે, રાઈટ. સવારે જાગીને તમે મોબાઈલ જોવાનું ને સોશિયલ મીડિયા જોવાની જો ટેવ હોય તો તમે બુક બાજુમાં રાખીને સવારે જાગ્યા આંખ ખોલીને બુક લઈને બેસી જાઓ તો બેમાંથી એક જ વસ્તુ થશે, રાઈટ. તમે જાગ્યા પછી ગોદડા ખેંચા કરતા હશો, અલાર્મ સ્નૂઝ કર્યા કરતા હશો તો એક વસ્તુ છે. સેકન્ડ વસ્તુ, ઊભા થઈને તમે નક્કી કરો સીધું પાણી પી લેવું છે કે સૂર્ય નમસ્કાર કરવા છે કે કોઈ XYZ એક્ટિવિટી કરવી છે, ઇવન ગાર્ડનમાં જતા રહેવું છે કે ત્યાં જઈને મારે પ્લાન્ટ્સને વોટર કરવું છે, બેમાંથી એક જ થશે. આઈધર યુ સ્લીપ ઓર યુ ડુ ધ એક્ટિવિટી ઓફ યોર ચોઇસ, રાઈટ. તો પર્પઝ એમનો એ છે કે જેટલા માણસો બુક્સ વાંચતા થશે એટલું એમનું સોશિયલ મીડિયા અને ડિજિટલમાંથી એમનું ધ્યાન બહાર આવશે, રાઈટ. ખબર બધાને છે બુક્સ વધારે સારું છે એઝ કમ્પેર ટુ મોબાઈલ, બટ એના માટે એમનો પર્પઝ ક્લિયર છે કે આ વસ્તુ કરવાની છે. બીજું જે આપણે પહેલાં કીધું કે એમનો પર્પઝ પહેલેથી ક્લિયર હતો. હવે આપણે ઘણા બધા એવા છે કે આપણે કોઈને ક્રિટિસાઇઝ કે એવું ડાઉન પ્લે નથી કરતો. મારું બી ખુદનું એક્ઝામ્પલ આપીએ કે આપણને આવો કોઈ પર્પઝ નહોતો અહીંયા આવવા માટે કે ભાઈ એમનો કેવો ક્લિયર કટ પર્પઝ છે, એવો આપણો કોઈનો પર્પઝ નથી. આપણે એવું હતું સારી એક્ટિવિટી થાય છે, બુક્સમાં આપણને ગમે છે વાંચવી સાંભળવી, તો આપણને કંઈક નવું જાણવા બી મળશે જે સન્ડેનો ટાઈમ આપણે સારી રીતે સ્પેન્ડ કરશું, રાઈટ. પણ એક એવું છે કે તમે કોઈ એક્ટિવિટી કન્સિસ્ટન્ટલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કરતા જાઓ ને તો તમને એમાં ઇન્ટરેસ્ટ ડેવલપ થશે, રાઈટ. અને પછી તમારો પર્પઝ ક્લિયર થઈ શકે. હવે એક્ઝામ્પલ આપીએ કે 12 ધોરણ પછી ઘણા બધાને ખબર ન હોય કે આપણે કયું ફિલ્ડ લેવું, એન્જિનિયરિંગ, મેડિકલ, કોમર્સ, કઈ સ્ટ્રીમમાં જવું, કઈ બ્રાન્ચમાં જવું. બહુ સળગતો ક્વેશ્ચન છે અત્યારે. આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીને જાય 5 વર્ષ પછી આ ફિલ્ડમાં સેલેરી કેટલી હશે, રાઈટ. કેટલું કમાય છે લોકો, જે ટોપ પર છે એ, એવરેજ લોકો છે એ, ફેલ થાય છે એ કેટલું કમાઈ શકે. આના ઉપરથી આપણે આપણું કેરિયર સિલેક્ટ કરીએ, રાઈટ. બહુ બધા આપણે જોયા હશે કે એક ફિલ્ડ સિલેક્ટ કર્યું છે એમાં 2-3 વર્ષ 5 વર્ષ ઘણા તો સ્ટડી મૂકી દે છે ચાલુમાં. એટલે એવા ટાઈમે કેવું છે કે તમારો એમનો પર્પઝ એ વચ્ચેથી બી ક્લિયર થઈ શકે. તમે કોઈ કન્સિસ્ટન્ટ ડાયરેક્શનમાં કામ કરતા હોય તો સવારથી ઉઠીને રોજ તમે એક જ પ્રોફેશનમાં વર્ક કરતા હોય તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને નાના નાના ન્યુઆન્સીસ દેખાય તમારા પોતાના બિઝનેસમાં, અને એમાંથી બી કદાચ તમારો પર્પઝ નીકળી શકે. એક્ઝામ્પલ આપીએ કે કોઈ ડૉક્ટર છે, એ પેલા ડૉક્ટર એટલે બન્યા હતા કે સમાજમાં માન થાય, સારા પૈસા મળે એટલા માટે બન્યા હોય. પછી 10 વર્ષ પછી એના સોશિયલ પેશન્ટ્સ કે સોશિયલી એવું જોવે કે આ તો બહુ મોટો પ્રશ્ન છે, લોકોના હેલ્થના ઇસ્યુ કરતાં બી ફાઇનાન્શિયલ ઇસ્યુ વધારે છે આના રિલેટેડ, તો એક એવું કંઈ એ પોતે સ્ટેપ લેશે કે લોકોને સસ્તી ટ્રીટમેન્ટ આપીએ કે આપણી ટ્રીટમેન્ટ બધા જ અફોર્ડ કરી શકે, ક્વોલિટી ટ્રીટમેન્ટ, રાઈટ. તો આવો એક ગોલ લઈને ચાલે તો માણસનું પર્પઝ 10 વર્ષ પછી નક્કી થાય. જરૂરી નથી કે તમારું ડે 1થી પર્પઝ ક્લિયર હોય. કદાચ સ્ટડી કરતા હશું કે બિઝનેસ ચાલુ કર્યો હશે ત્યારે આપણું પર્પઝ ક્લિયર હશે નહીં. તો આ એક નવી વાત આ બુકમાં એ છે. અત્યારે આપણે બધા એવું કહે છે કે ફોલો યોર પેશન. તમે ક્યારેય બી કોલેજ ગ્રેજ્યુએટ્સ હોય ને એનું કોઈ સક્સેસફુલ એન્ટરપ્રેન્યોરને બોલાવ્યો હોય એની સ્પીચ સાંભળો ને તમે, કમેન્સમેન્ટ સ્પીચ, તો એમાં એવું આવશે ઓલવેઝ ફોલો યોર પેશન, ઓલવેઝ ફોલો. પણ તમે જોશો ને એની લાઈફમાં પેશન શરૂઆતથી તો નહોતું જ. એ પછી સ્ટીવ જોબ્સ હોય કે જેફ બેઝોસ હોય કે ગૂગલના CEO હોય, કોઈ બી હોય, XYZ. આપણા અંદર બી એક્ઝામ્પલ ઘણા એવા છે કે સૌરાષ્ટ્રથી આપણા પપ્પા ને દાદા ને એ લોકો જ્યારે ત્યાંથી અહીંયા આવ્યા હતા, કોઈ પર્પઝ ક્લિયર નહોતા, ખાલી એટલું હતું કે ત્યાં અમને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી, એ અમારે બીજા સિટીમાં જઈને શોધવી છે. એવા ઘણા લોકો નીકળ્યા કે જે લોકો બિઝનેસમાં બહુ જ આગળ નીકળ્યા, ડાયમંડ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, અને પછી સમાજને બી આપવું છે સાથે સાથે, આવો પર્પઝ લઈને ચાલ્યા. તો એ ત્યાંથી જ્યારે ગામડેથી નીકળ્યા હતા ત્યારે ક્લિયર હતું નહીં કે પર્પઝ મારો સોશિયલ સેવા છે, પણ એ જોતા ગયા, સમાજની અંદર પ્રોબ્લેમ્સ ફેસ કરતા ગયા, પછી એમણે નક્કી કર્યું. લાસ્ટ સ્ટેજ છે હોપ, કે તમને આશા હોવી જોઈએ, ફેથ હોવું જોઈએ કે તમારે આ હું જે ડાયરેક્શનમાં એફર્ટ્સ કરું છું એ છેલ્લે ક્યાંક તો વર્થ થશે. એમણે એવું કીધું કે અમે 4થો સ્ટેજ લેખો છે, પણ હોપ ઇઝ એટ એવરી સ્ટેજ. એ હોપ છે ને, જે તમારી આશા, એ દરેક સ્ટેજમાં ઇમ્પોર્ટન્ટ છે. વિજયભાઈનું એક્ઝામ્પલ આપો તો એણે ઇન્ટરેસ્ટ પડ્યો બુક્સ અને બુક્સના ટોક્સમાં ને એના યુટ્યુબ વિડીયો બનાવવામાં,
તો જ્યારે એમને ઇન્ટરેસ્ટ હતો ત્યારે હોપય હતી અંદર કે લોકો આવશે, આ સાંભળશે, ટ્રાન્સફોર્મ થશે. પછી એમની પ્રેક્ટિસ હતી એ બી એના માટે જ હતી કે આવું હું સ્ટેપ્સ લઈશ તો આગળ જતાં આનું બહુ મલ્ટીફોલ્ડમાં એક રિઝલ્ટ આવશે, રાઈટ. થર્ડ હતું કે પર્પઝ, એ આપણે જોયું કે પર્પઝ ક્લિયર હતો. એટલે બધા જ લેવલ ઉપર એમને એવી આશા હતી. આપણે કહીએ કે કર્મ કર ફળની આશા નહીં રાખ, રાઈટ. આશા રાખવાની છે, આપણા મુજબ અપેક્ષા નથી રાખવાના. 12 ધોરણમાં તમે એક્ઝામ આપો છો, આશા તો રાખી શકાય કે હું ટોપ કરું, હું 95% લાવું, હું મેડિકલમાં જાઉં, એન્જિનિયરિંગમાં સારા ટોપ લેવલ પર જાઉં, પણ તમારી જ આશા પ્રમાણેનું રિઝલ્ટ આવે એવી અપેક્ષા નથી રાખવાના, રાઈટ. એના માટે બહુ બધા ઇન્ટ્રિન્સિક, એક્સટ્રિન્સિક ફેક્ટર છે. તમારા 5% તો કદાચ એક્ઝામિનર ઓછા કરી શકશે. સેમ પેપર બીજા એક્ઝામિનરે જોયું હોત તો એ કદાચ તમારા વધારે આવે, એ તમારા હાથમાં કંટ્રોલ છે નહીં, રાઈટ. તો હોપ છે એ એવરી સ્ટેજ ઉપર હોપ રાખવાની છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું કહું કે વાય પીપલ ક્વિટ. બહુ બધા ડિસિઝન લઈએ આપણે સવારથી કે કાલ આમ કર્યું હતું ને એવું તો આજે રિપીટ કરવું જ નથી. મહિનો પૂરો થઈ ગયો, આપણે હિસાબ કિતાબ તો બધા બાકી રહી ગયા. હવે આજથી છે ને હું રોજ હિસાબ કરીશ, રાઈટ. આજથી હું રોજ વર્કઆઉટ કરીશ, આજથી હું રોજ 2 પાના વાંચીશ. આવું નક્કી કર્યું. આ બધા સ્ટેજ આપણામાં હતા જ. ઇન્ટરેસ્ટ હતું, પ્રેક્ટિસ કરવાની વિલ હતી, પછી પર્પઝ હતો કે શું કામ આપણે હેલ્થ ઇમ્પ્રૂવ કરવી છે, રાઈટ. અને છેલ્લે હોપય હતી કે બધું આપણે કરશું. વાય પીપલ ક્વિટ. જે છોડે છે બિઝનેસ અધૂરા છોડી દેતા હોય કે આ બિઝનેસમાં કાંઈ નથી, આ પ્રોફેશનમાં કાંઈ નથી. પણ તમે જુઓ કે એવરી પ્રોફેશનમાં ટોપવાળા વ્યક્તિ છે, તો એ હજી ત્યાં શું કામ છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ નવું માણસ જાતું હોય ને, એવું કહેવાય કે બોમ્બેમાં રોજ 1000 વ્યક્તિ એક્ટર એક્ટ્રેસ બનવા માટે રોજ આવે છે નવા. એ આંકડો તો 10 વર્ષ પહેલાંનો છે, અત્યારે તો કેટલા આવતા હશે ખબર નથી. પણ એવું વિચારો કે એના કોમ્પિટિશન કેટલી હશે એઝ કમ્પેર્ડ ટુ અધર પ્રોફેશન્સ. અમારા પ્રોફેશનમાં કાર્ડિયોલોજિસ્ટ અને ઓર્થોપેડિકને અમે એવું બોલતા સાંભળ્યા છે કે બહુ કોમ્પિટિશન છે. આપણે છે ને પૈસાને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા છે અને રિયલ એસ્ટેટમાં કરવું છે. હવે તમે એ જુઓ કે સમાજમાં ટોપ લેવલ પર જે માણસ વિચારીને પહોંચતા હોય એ બી આવું વિચારતા હોય કે કોમ્પિટિશન છે, અને એના લીધે છોડવાની વાત કરતા હોય કે 10 વર્ષ રહીએ, થોડું કમાઈ લેશું, પછી આમ જતા રહેશું. છોડવા માટેના 4 રીઝન છે. એક છે કે આઈ એમ બોર્ડ. હવે હું આ એક્ટિવિટીથી થાકી ગયો. આપણે શરૂઆત કરી ત્યારે જે લોકો આવતા હતા બુકબામ સિઝનમાં, એ શરૂઆતના જે હતા એમાંથી હાર્ડલી 10% રિટેન થયા હશે. શરૂઆતના 5 સેશન ગણીએ તો એમાં કેવું થાય કે બોર થઈ જાય છે. અહીંયા કંઈ એન્ટરટેનમેન્ટ નથી મળતું એવું કે જે કમ્પેર ટુ મૂવી મળતું હશે, રાઈટ. તો સિંગલ રીઝન છે કે આઈ એમ બોર્ડ. જીમમાં વર્કઆઉટ કરીને કે એક સરખું ડાયટ ખાઈને હું કંટાળી ગયો, આઈ એમ બોર્ડ. સેકન્ડ છે કે ધ એફર્ટ ઇઝન્ટ વર્થ ઇટ. કે હું જેટલી એફર્ટ નાખું છું એનું કંઈ આઉટપુટ તો મળતું જ નથી, રાઈટ. એટલે હવે આ કેટલીક એફર્ટ કર્યા કરવી. હું 3 મહિનાથી જીમમાં વર્કઆઉટ કરું છું, કાંટા પર ચડો વજન 1 કિલોય નથી ઉતરું, રાઈટ. તો એફર્ટ તો મારી કામ તો લાગતી નથી, એટલા પૈસા ખર્ચું, એટલી મહેનત કરું છતાંય. થર્ડ રીઝન ઇઝ ધીસ ઇઝન્ટ ઇમ્પોર્ટન્ટ ટુ મી. હવે આ રીઝન આવું છે. શરૂઆત કરી હતી ત્યારે એમ હતું કે આ તો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે, આપણે બધા કરશું, ફાયદો થશે. પણ એમ જાતા એમ આવે કે આ મારા માટે જ કંઈ જરૂરી નથી. આવું વચ્ચેથી એવું લાગે. આ મન છે ને સાઇડ ટ્રેક કરવા માટેની આ એક્ટિવિટીઝ છે. અને લાસ્ટ છે કે આઈ કાન્ટ ડૂ ધીસ સો આઈ માઇટ વેલ એઝ ગીવ અપ. હવે એમ લાગે છે કે બહુ એફર્ટ કરી લીધા, આપણીથી થશે નહીં. નવાઝુદ્દીન સિદ્દીકી અને પંકજ ત્રિપાઠી, 2 એકદમ ગામડાના સાવ નીચેથી આવેલા માણસો, એકદમ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી. એમના તમે ઇન્ટરવ્યૂ સાંભળો કે શરૂઆતની એની એફર્ટ પગ જમાવવા માટેની ઇન્ડસ્ટ્રીમાં કેટલી હાર્ડ હતી. તો એ આ સેન્ટેન્સ બોલી શકતા હતા કે આઈ કેન ડૂ ધીસ સો આઈ માઇટ એઝ વેલ ગીવ અપ. કે હવે મારે ગીવ અપ કરી દેવું જોઈએ. નવાઝુદ્દીન સિદ્દીકી 20 વર્ષ સુધી ગીવ અપ નહોતું કર્યું, રાઈટ. એક જ ફિલ્ડની અંદર, કારણ કે એને ખબર હતી કે ક્યારે તો ઉગશે. પ્રિપેર એટલે કરવાનું છે કે જ્યારે ઓપોર્ચ્યુનિટી સ્ટ્રાઇક કરશે ને ત્યારે તમે પ્રિપેર હોવા જોઈએ. તમે 10 વર્ષથી એક ફિલ્ડમાં તો છો, પણ એવી ઓપોર્ચ્યુનિટી આવે છે ત્યારે તમે પ્રિપેર્ડ નથી, તો જે તમારા મહેનત છે એ ગઈ. ઘણીવાર ઇન્ડસ્ટ્રી અમુક એવી હોય કે જે પોલિટિકલ ડિપેન્ડન્ટ હોય, કે ગવર્મેન્ટ નક્કી કરતી હોય કે જીએસટી છે કે આ ફિલ્ડને આ ડાયરેક્શનમાં જવા દેવું છે. એક્ઝામ્પલ છે ઝૂમ એપ્લિકેશન, કે એમાં કોવિડ આવ્યો ત્યાર સુધી કોઈને ખબર નહોતી કે
ઓનલાઈન મિટિંગ્સનું આટલું બધું થઈ શકે, કે ઓનલાઈન સ્ટડીઝ આટલું બધું થઈ શકે. જેવું કોવિડ આવ્યું તો એક કંપનીને ઓપોર્ચ્યુનિટી મળી જે મેક્સિમમ જેણે યુટિલાઇઝ કરી ઝૂમ, રાઈટ. તો એણે એનું પ્લેટફોર્મ 1 થી 1000 ટાઈમ્સ અપ કરી દીધું, રાઈટ. બહુ બધી એની અંદર સબસ્ક્રિપ્શન લઈ આવ્યા, બહુ બધા ફીચર્સ એડ કર્યા. તો દે વેર પ્રિપેર્ડ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ગ્રેબ ઇટ. ડેલિબ્રેટ પ્રેક્ટિસ ઉપર છે કે હવે આપણે એવું કીધું કે કોઈને છોડવું હોય તો શું કામ છોડી દેવાનું, ક્યારે છોડવાનું. હવે આપણે ઘણી વખત આવું કહેતા હોય, ભાઈ એક જગ્યાએ આ વસ્તુ નથી ઉગતી તો તમે ઉગાડ્યા જ કરો છો, તો જમીન તો બદલો, રાઈટ. તો ત્યાંને ત્યાં જ તમારે ઉગાડવું છે. ડેલિબ્રેટ પ્રેક્ટિસનો મતલબ એ છે કે તમે તમારી ડાયરેક્શન ચેન્જ કરી શકો, તમારો ગોલ ચેન્જ નથી કરવાનો, રાઈટ. અહીંથી મુંબઈ જવાનો ગોલ છે તો ફિક્સ છે. રસ્તામાં ટ્રાફિક હશે તો તમે બાય કાર જવું હશે તો ટ્રેનમાં જશો, ટ્રેનમાં નહીં જવું હોય તો તમે પ્લેનમાં જશો, પણ એક ગોલ પોસ્ટ ફિક્સ છે, રાઈટ. એવરી ડે તમારે કોઈ ફિલ્ડ સિલેક્ટ કરવું છે, કોઈ બિઝનેસ સિલેક્ટ કર્યો છે, કે કોઈ પર્સનલ ચેન્જ લાવવું છે, હોબી છે કે હેલ્થ છે, તો એવરી ડે યુ હેવ ટુ ડેલિબ્રેટલી પ્રેક્ટિસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તમે એના ડાયરેક્શન ચેન્જ કરો. બીજું આપણે જે કીધું કે તમારા જે ફિલ્ડની અંદર છે, ઇન્ડસ્ટ્રીમાં એક ટોપ પર છે, એ લોકોનું તમે ઇન્સ્પાયર થઈને એના જે પ્રિન્સિપલ્સ છે એ તમે ફોલો કરો. તમારે બેસ્ટ ક્રિકેટર બનવું છે, કે તમે 10 વર્ષના બચ્ચા છો ને તમે નક્કી કરો કે મારે બેસ્ટ ક્રિકેટર ઇન્ડિયામાં બનવું છે, તો તમે વિરાટ કોહલીનું એક્ઝામ્પલ લઈ સ્ટડી કરી, એણે જે પ્રેક્ટિસ નાનેથી ચાલુ કરી હતી એ તમે એનું આખી પ્રેક્ટિસ તમે ઓબ્ઝર્વ કરતા જાઓ, એની તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરતા જાઓ, ક્યાં અટકો છો એ જોતા જાઓ, આગળ તો આવશે જ, રાઈટ. સેમ આવું જ એક્ઝામ્પલ છે એક યુવરાજ સિંઘ, કે એના પેરેન્ટ્સનું, એના પપ્પાનું યોગરાજ સિંઘ, કે એટલું બધું એના પર મતલબ ફોર્સ હતું કે તમે આ ફિલ્ડમાં બેસ્ટ બનવા માટે. એમણે ક્યારેય યુવરાજ સિંઘને એપ્રિશિએટ નથી કર્યું, ઓલવેઝ એના ફોલ્ટ દેખાડ્યા હતા. પેરેન્ટિંગનું બીજું એક આમાં એક ચેપ્ટર છે કે ધારો કે તમે પોતે ગ્રીટી છો, તમારે આ બિઝનેસમાં સફળતા જોઈએ જ છે, તમારો કોઈ પણ પ્રોફેશન હોય, પણ તમારી સાથેના સ્ટાફ એ ગ્રીટી નથી. પછી તમે એક અમ્પાયર ઊભું કર્યું છે બહુ મોટું. હમણાં એક સૌજીભાઈ ધોળકિયાની પોસ્ટ બહુ ચાલે છે કે બચ્ચાઓને સીધું બધી વસ્તુ ન આપી દો, એની લાયકાત પ્રમાણે એને પૈસા આપો, ભલે તમે પૈસાવાળા છો, નહીંતર એનો મિસયુઝ જ કરશે. એ પૈસાને કયા ડાયરેક્શનમાં બિઝનેસમાં કે સમાજમાં વાપરી શકે છે કે એમ છે તો આપો એને. બાકી તમે સીધા તમે પૈસાવાળા છો એટલે એને નહીં આપો. તો ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે ઘણી વખત આવા મોટા ઘરના છોકરા હોય એવું બોલતા હોય કે ભાઈ તમે પૈસા એટલે તો કમાય કે અમને સારી લાઈફ આપી શકો, તો ગરીબના બચ્ચાને અમારામાં ફરક શું છે એમ. તો એ ઘણી વખત એ લેવલ પર ડિપ્રેશનમાં પહોંચતા હોય કે એને ડિપ્રાઇવ કરતા હોય છે, છતાંય નથી આપતા એમ, ભલે એના ગ્રોથ માટે હોય. તો એ કે બચ્ચું એવું કહે કે હું તો સુસાઇડ કરી લે છે એમ, તમે મને મારામાં ધ્યાન નથી દેતા ને આવું નથી કરતા એમ. તો એણે કીધું કર લેવા દો. એટલે એ તો એવું કીધું બોલ્ડ સ્ટેટમેન્ટ છે આ, બનશે નહીં આવું, અને કદાચ બને ને તો આખી જિંદગી સફર કરવા માટે થોડાક ટાઈમ સફર કરો. આટલું બોલ્ડ સ્ટેટમેન્ટ, લિટરલી મિનિંગ નથી લેવાનો, પણ પર્પઝ એ છે કે જેને જેટલું પાત્ર છે એટલું જ એમાં આપો. પેરેન્ટિંગમાં એક ચેપ્ટર છે કે બચ્ચાઓને તમે કેમ ગ્રીટી બનાવી શકો, રાઈટ. એના માટેનું એક આખું ડેડિકેટેડ ચેપ્ટર છે. એ દરેક પેરેન્ટ્સે વાંચવા જેવું છે. બચ્ચું બધી વસ્તુમાં ફ્લેક્ચ્યુએટ થતું હોય તો એને ડાયરેક્શન કેમ આપી, નાની ડિટેલ્સ દરેક વસ્તુની બહુ છે. 2 વસ્તુનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે, વાય પેશન એન્ડ રેઝિલિયન્સ આર ધ સિક્રેટ ટુ સક્સેસ. માણસ કોઈ પણ પ્રોફેશનમાં હોય કે હોબીમાં હોય, પેશનેટ હોવો જોઈએ અને કન્સિસ્ટન્ટ હોવો જોઈએ. રેઝિલિયન્સ, એને બી ફેલિયર તો આવશે જ, રાઈટ, પણ એમાંથી ફેલિયરને આઉટકમ કરી શીખી અને કેમ આગળ વધશે એ ટકી રહેવું છે. આઈ હોપ એવરી વન ઓફ યુ ગેટ ગ્રીટી in your chosen fields and your personal life. Thank you.